કોંગ્રેસ પશુપાલકોના સમર્થનમાં સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી। સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે। ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીની આગેવાની હેઠળ કોંગ્રેસે આજે પશુપાલકોને ભાવફેર આપવા, મૃતક પશુપાલકના પરિવારને વળતર આપવા અને નિર્દોષ પશુપાલકો પરના કેસ પાછા ખેંચવા સહિતની 3 મુખ્ય માંગણીઓ સાથે જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને સાબર ડેરીના એમડીને આવેદનપત્ર સુપરત કરાયું હતું। હિંમતનગર 16 જુલાઈ 2025 સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધને કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન મળ્યું છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીના નેતૃત્વમાં આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી અને અરુણભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસે જણાવ્યું કે પશુપાલકો સામે કરવામાં આવેલી કાર્યવાહી અને નોંધવામાં આવેલી ફરિયાદો બાબતે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત અંતર્ગત જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને સાબર ડેરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું। મુખ્ય માંગણી અને ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલી મુખ્ય 3 માંગણીઓ આ પ્રમાણે છે, જે પૈકી પશુપાલકોને તત્કાલ ભાવફેર। કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક અસરથી સાબરકાંઠાના પશુપાલકોને દૂધના ભાવમાં યોગ્ય ભાવફેર આપવાની માંગ કરી છે। પશુપાલકો હાલમાં પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેમને તાત્કાલિક રાહત આપવી જરૂરી હોવાનું જણાવ્યું। સહિત પશુપાલકના પરિવારને વળતર, તાજેતરમાં થયેલા આંદોલન દરમિયાન શહીદ થયેલા ઈડરના સ્વર્ગીય અશોકભાઈ પટેલના પરિવારને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। કોંગ્રેસે શહીદના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમને આર્થિક મદદ આપવા પર ભાર મૂક્યો। અશોકભાઈ પટેલનો વિરોધ બાદ ઘરે પરત ફરતા સમયે મૃત્યુ થયું, જે માટે પશુપાલકોએ ટીયર ગેસના ઉપયોગને જવાબદાર ઠેરવ્યો છે। નિર્દોષ પશુપાલક અને પૂર્વ ધારાસભ્ય પરના કેસ પરત ખેંચવા કોંગ્રેસે આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલ નિર્દોષ પશુપાલકોને મુક્ત કરવાની અને પૂર્વ ધારાસભ્ય તેમજ ડિરેક્ટર જસુભાઈ પટેલ સામે ખોટા કેસ કરી ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો। આ તમામ ખોટા કેસ તાત્કાલિક પરત ખેંચવાની માંગણી કરવામાં આવી। કોંગ્રેસે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવ્યા। પશુપાલકો પર કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાયેલ ટીયર ગેસ સેલ એક્સપાયર થયેલા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પશુપાલકોએ 2015માં બનેલ અને 2018માં એક્સપાયર થયેલ ગેસ સેલના ફોટા વાયરલ કર્યા છે। ટીયર ગેસના સેલ છોડાતા ગુંગળામણના કારણે એક પશુપાલકનું મોત થતા આક્ષેપો પણ કરાયા છે। કોંગ્રેસના અગ્રણી નેતા અને ચીમકીયા કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર, એસસી સેલ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, મહામંત્રી નઈમબેન મિર્જા, ગજેન્દ્રસિંહ રહેવર, ઇમરાનભાઈ મલેક, રાજેન્દ્રસિંહ કુંપાવત, પૂર્વ ઉમેદવાર બેચરસિંહ રાઠોડ, વિપક્ષ નેતા પ્રભાસિંહ, મહામંત્રી પ્રિયવદન પટેલ, હિંમતસિંહ, મુકેશભાઈ પરમાર, કુમાર ભાટ સહિતના અગ્રણી કોંગ્રેસ નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ મુદ્દો આગામી દિવસોમાં વધુ વકરવાની શક્યતા છે। એવા રાજકુમારસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો ઉપર જે સાબર ડેરી દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે અત્યાચાર ગુજારવામાં આવ્યો, એ સંદર્ભમાં આપને એ કહેવા માંગુ છું કે હું સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું, પણ સાથે સાથે એક પશુપાલક પણ છું। પશુપાલકોની વેદના એ પોતે એક પશુપાલક હોય જ સમજી શકે એવું હું પોતે માનું છું। શરૂઆતથી કોંગ્રેસ પાર્ટી હંમેશા પશુપાલકોની સાથે રહી છે। મારી પ્રમુખ તરીકે નિમણૂક થયા પછી પશુપાલકોને 36 ભાવ વધારો ચૂકવાઈ જવો જોઈએ, અને એ પણ ગત વર્ષની સરખામણીએ ગઈ વર્ષે 15% ચૂક્યો હતો। આ વખતે 20% સુધીની માંગણી પશુપાલકોની હતી, પણ આ માંગણી ન સ્વીકારાતો પશુપાલકોમાં આક્રોશ હતો। એના ભાગરૂપે એકમાત્ર સાબર ડેરીના ડિરેક્ટર અમારા કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્ય જસુભાઈ પટેલની આગેવાની નીચે અમે એક મૌન રેલીનું આયોજન કરીને માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, અને કલેક્ટરશ્રીએ માનનીય સાબર ડેરીના સત્તાવાળાઓને સૂચના આપી અને પત્ર લખ્યો, એટલે અંશતઃ ભાવ વધારો ચૂક્યો। અંશતઃ ભાવ વધારામાં આ લોકો અંશતઃ ભાવ વધારાના કારણે પશુપાલકોમાં આક્રોશ પેદા થયો અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટી એક મિટિંગ બોલાવી અને મુખ્યમંત્રી સુધી અને સહકાર મંત્રી સુધી રજૂઆત કરવાની વાત થઈ। સાબર ડેરીના સત્તાવાળાઓ જે અત્યારે હાલ વાત કરી રહ્યા છે એ બિલકુલ ભ્રામક છે। આપને કહી દઉં કે સહકાર ખાતાએ બહુ સ્પષ્ટતા કરી છે કે તમે સામાન્ય સભા ના બોલાવો, તમે ઓડિટ ન કરો, છતાં પણ તમે ભાવ વધારો ચૂકવી શકો એવી જોગવાઈ છે। એટલે આ સાબર ડેરી એ પશુપાલકોને ગેરમાર્ગે દોરી રહી છે। અને સાથે સાથે હું અત્યારે જે પશુપાલકો પર જે અત્યાચાર કરવામાં આવ્યો, ત્યારે સાબર ડેરીનો કોઈ સત્તાવાળો ત્યાં હાજર નહોતો, બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા। સાબર ડેરી એ પશુપાલકોની જીવાદોરી સમાન છે કે જે માણસો પોતાનું ગુજરાન ચલાવવું, બિયારણ લાવી શકે, પોતાના બાળકોની શિક્ષણની ફી ભરી શકે, આવી પરિસ્થિતિની અંદર જ્યારે સાબર ડેરીના સત્તાવાળાઓએ પશુપાલકોનો અવાજ ન સાંભળ્યો, ત્યારે પશુપાલકો આક્રમક બન્યા, આક્રોશિત થયા। ત્યારે સરકારી તંત્રના ઇશારે અને સાબર ડેરીના
તંત્રના ઇશારે પશુપાલકો પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો અને લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, ત્યારે ઈડર તાલુકાના અશોકભાઈ ચૌધરીનું ટીયર ગેસ એક એક્સપાયર્ડ ડેટનો ટીયર ગેસ હતો. એ બધા જ જોવું છે. વોટ્સઅપ પર, ફેસબુક પર બધા આવી ગયું છે. એટલે પોલીસ તંત્રએ જાણી જોઈને એક્સપાયર્ડ ડેટના ટીયર ગેસનો ઉપયોગ કરી અને ઝેરી ગેસથી મૃત્યુ થયું હોય એવું માનનીય અશોકભાઈ ચૌધરીનું લાગે છે. આજે અમે આવેદનપત્ર આપવા માટે માનનીય કલેક્ટરશ્રીને, માનનીય એસપીશ્રી અને મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે જવાના છીએ. કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન માનનીય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ અને અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના બંને અમે પ્રમુખશ્રીઓ અને સાથે સાથે અમારા વરિષ્ઠ આગેવાનોને એક ડેલિગેશન મળવા જવાનું છે. અને ખાસ કરીને આપણે એ વિનંતી કરું કે જ્યારે અમે પોતે બધા જ માન્ય પશુપાલકોના સંપર્કમાં હતા, પણ અમે આંદોલનના સ્થળે હાજર નહોતા, છતાંય જસુભાઈ પટેલનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું અને અપક્ષ ધારાસભ્યએ આગલા દિવસે આહવાન કર્યું હતું. અપક્ષ ધારાસભ્યનો વિડીયો છે, અંદર ઉશ્કેરાટ થતું હોય એવું દેખાય છે. એ પોતે ત્યાં સામેલ હતા, એફઆઈઆરમાં એમનો ઉલ્લેખ કરેલો છે, છતાંય આરોપી તરીકે નામ દાખલ ન કરવામાં આવ્યું હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો ચોક્કસપણે વિરોધ પક્ષને દબાવી દેવાનો અથવા તો વિરોધ પક્ષ અથવા કોઈ પણ આ રાજ્યની અંદર વિરોધ કરીને દબાવી દેવાની રાજનીતિ અખત્યાર કરી રહ્યા છે. એને હું સખત શબ્દોમાં વખોડું છું. આજે અમે એસપીશ્રીને મળીને આ બાબતે વાત કરવાની છે. સાથે સાથે અત્યારે હાલ પશુપાલકો એટલા બધા આક્રોશિત છે કે દૂધ ઢોળી રહ્યા છે. દરેકે દરેક દૂધ મંડળીઓમાં તમે જુઓ તો દૂધ ઢોળી રહ્યા. ત્યારે અમે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો પશુપાલકો સાથે વિચાર વિમર્શ કરીને અમે વિનંતી કરવાના છીએ કે આપ જે જગતના તાજ છો અને આપને જે મુશ્કેલી પડી રહી છે, મુશ્કેલીની સાથે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે, પણ આપ દૂધ ઢોળો છો એના કરતો ગરીબ માણસો, જે લોકો પાસે પશુપાલન નથી, જેમની પાસે દૂધની વ્યવસ્થા નથી, એવા ગરીબ માણસોને તમે દૂધ વિતરણ કરી અને એક સારો અને સકારાત્મક મેસેજ આપ મોકલો. હું ચોક્કસપણે આપને કહીશ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલો માણસ છું. એટલે સંવિધાનના દાયરાની અંદર રહી અને કાયદાનું પાલન કરી અને ચોક્કસપણે આક્રમક રીતે વિરોધ થવો જોઈએ અને એ વિરોધ થશે. પશુપાલકોની સાથે પહેલા દિવસથી જ કોંગ્રેસ પાર્ટી હતી, છેલ્લા દિવસ સુધી રહેશે. જેને જે કહેવું હોય કે રાજકારણની રીતે હોય, વિરોધ પક્ષની જે સબળ ભૂમિકા હોય એ લોકશાહી પ્રક્રિયાની અંદર અદા કરવાની જ થાય. જેને જે કહેવું હોય કે એમાં અમને કંઈ વાંધો નથી, અમે લોકશાહી પદ્ધતિથી વિરોધ કરતા રહીશું અને પશુપાલકોની સાથે રહીશું. જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબરકાંઠા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો, જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી, આ ઘટનામાં આપ જુઓ તો દર વર્ષે ગુજરાતમાં જે 16 જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા 30 જૂને મળી જ જતી હતી અને એ 30 જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી. પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંખ્ય રકમ ચૂકવવામાં આવી છે, પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે. એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા, પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ન આપ્યો. ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે. ત્યારે એના અનુસંધાનમાં આજે અમે 3 જગ્યાએ આવેદનપત્ર આપવાના છે. એમાં અમારી મુખ્ય 3 માગણી છે. પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ. બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ. અને ત્રીજી માગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને સુમુલ ડેરી તરફથી પણ સાબર ડેરી તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ. આ 3 માગણીને લઈને આજે અમે કલેક્ટર શ્રી, સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પ્રતિનિધિ મંડળ આ 3 જગ્યાએ જઈને આજે આવેદનપત્ર આપશે. અને આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો પશુપાલકોની માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો પણ આપશે. અત્યારે જે પ્રકારે પશુપાલકોમાં નારાજગી ચાલી રહી છે, લોકોએ દૂધ ભરવાનું પણ બંધ કરી દીધું છે. ઘણી જગ્યાએ હાલના સાબર ડેરીના પ્રમુખની નાનામીઓ પણ કાઢવામાં આવી રહી છે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો
હકારાત્મક પ્રતિસાદ હજી સુધી સુમુલ ડેરી તરફથી સાબર ડેરી તરફથી પશુપાલકોને મળ્યો નથી. તો અમે પશુપાલકો જોડે પણ ચર્ચા કરીશું કે કયા પ્રકારનું આંદોલન કરીએ કે કાર્યક્રમ કરીએ જેનાથી એમની માગણી સંતોષાય એ પ્રકારે અમે નિર્ણય લઈશું. હા, એટલે જે દિવસે ઘટના બની એ દિવસે લોકોએ ફોટોગ્રાફ જે પાડ્યા હતા એમાં એક ટીયર ગેસ સેલ જે વપરાયેલો સેલ હતો એનો ફોટોગ્રાફ મારી પાસે આવ્યો છે. એમાં મેન્યુફેક્ચરિંગ ડેટ 2015 દર્શાવવામાં આવી છે અને એની એક્સપાયરી ડેટ 2018 દર્શાવવામાં આવી છે. એટલે આ બહુ ગંભીર બાબત છે કે 2018માં એક્સપાયર થઈ ગયેલો ટીયર ગેસનો સેલ 2025માં વાપરવામાં આવ્યો છે. અને સાથે સાથે મને ડૉક્ટર તરીકે મને જે ખબર પડી કે અશોકભાઈ ચૌધરીનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એનો જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ ડૉક્ટરે સ્પષ્ટ કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઇન્જરી નથી. તો મારું તો એવું માનવું છે કે આ ટીયર ગેસ જ ઝેરી થઈ ગયો હશે, એના કારણે ગુંગળામણને કારણે કદાચ એમનું મૃત્યુ થયું હોય એવું પણ હું માનું છું. એટલે આમાં પણ પોલીસ તંત્રે કાચું કાપ્યું હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે જે પ્રકારે એફઆઈઆરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય શ્રી બાયડનો, એ ઘટના સ્થળે પણ હતા, એમણે વિડીયો પણ બનાવેલા હતા અને વિડીયોમાં એમણે આહ્વાન પણ કરેલું હતું કે આ તારીખે સોમવારે બધાએ ત્યાં ભેગા થવાનું છે. ને એમના આવ્યા બાદ જ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા, હાઈ હાઈના નારા શરૂ થયા અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ બન્યો એ એના પછી જ બન્યો છે. એ વસ્તુ એફઆઈઆરમાં છે પણ જે આરોપીના જે નામો છે એમાં એમનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સામે પક્ષે અમારા જે પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ એ પોતે ઘટના સ્થળે હાજર પણ નહોતા, તેમ છતાં એમનું પહેલા નંબર પર નામ લખવામાં આવ્યું છે. જસુભાઈએ વિરોધ કરવો જ હતો તો એમણે એમની રીતે અહિંસક રીતે કર્યો, મૌન રેલી કાઢી અને મૌન રેલીમાં હિંમતનગરમાં એમણે વિરોધ કર્યો જ હતો. તો પછી એમનું કેમ આરોપી તરીકે એક નંબર પર નામ રાખવામાં આવ્યું છે એ પણ પોલીસ તંત્રને વાલા દવલાની નીતિ અપનાવી રહી હોય એવું અમને લાગી રહ્યું છે.